હેલો મિત્રો, કેમ છો બધા? તો આવી ગયા છે આપણે એક નવો વ્લોગ લઈને અને નીકળી ગયા છે ઓફિસ જવા માટે. અને આજ છે ધનતેરસ, તો બધા મિત્રોને હેપી ધનતેરસ. અને કાલ રાતે લગભગ 12 વાગી ગયા હતા ઘરે પહોંચતા પહોંચતા, કેમ કે શેઠના ઘરે જે કાંઈ કંપનીનું બેલેન્સ હતું એ લેવા જવાનું હતું. અને એ શેઠ કાંઈક પેમેન્ટ કરવા ગયા હતા, બધું પેમેન્ટ ને બધું પતાવી અને જે કાંઈ જમા રાશિ વધી હતી એ મને આપી અને એ લઈને હું ઘરે પહોંચ્યો ને ત્યાં 12 વાગી ગયા હતા. પછી આવી એ બધું આખું ચેપ્ટર પતાવી અને પછી આપણે બધું બેલેન્સ બધું ટોટલ મારીને લઈ લીધું છે અત્યારે. અને હવે જાય છે ફેક્ટરી. હવે અહીંયા જે મેન શેઠ આવે એને આ બધું હેન્ડ ઓવર કરવાનું છે, જે કાંઈ જમા પૂંજી ભેગી થઈ છે ને એ. અને પછી ઉઘરાણી કરવાની બાકી હોય એ બધાને ઉઘરાણી કરી લેવાની છે. અને પછી આજ છેલ્લો દિવસ છે ઓફિસનો. છેલ્લો દિવસ કઈ રીતે જાય છે, આજ ક્યાં ક્યાં જાય છે બધી જોઈ લેવી, બરોબર? થોડીક ઓલ તો આય મારા પાસે વાંધો નહીં, નકર હાલવી ન દેતો અત્યારે. તો કાંઈ નહીં, બ્લોગમાં બના રહેજો અને એન્ડ સુધી જોઈજો. આજનું પેમેન્ટનું શું છે, આજ આપણને પગાર દેવાના છે અને આજ વેકેશન પડવાનું છે. તો આપણે અત્યારે વાગી ગયા છે 6 અને નીકળી ગયા છે ફેક્ટરીથી. જો પાછળ 2 કટ્ટા બાંધી અને નીકળી ગયા છે. અને આજનું કામ તો બહુ અઘરું હતું, કેમ કે કોઈ મજૂર હતા નહીં, કોઈ કારીગર હતા નહીં, કાંઈ નહીં. ઘંટી હાથે ચાલુ કરી, હાથે કટ્ટા બનાવ્યા, હાથે બધું વજન કર્યું ભર્યું, આખા લોટ થયા હતા. અને આમ જાણે મજૂર હોય ને એવી હાલત થઈ ગઈ હતી. આજ આખો દી કામ મતલબમાં એ જ કર્યું છે. અને હવે નીકળ્યા છે પેમેન્ટ ઉઘરાવવા માટે. જોઈ હવે કઈ કઈ દુકાનનું કેટલું પેમેન્ટ આવે છે. અને જાય છે અત્યારે અંજની વેદાંતમાં જાઉં છું. મારે જે મેન પેમેન્ટ બાકી છે એ લઈ લઉં અને એનો વહીવટ કરી નાખી. અને પછી પેમેન્ટ કઈ રીતે શેઠને દેવું એ બધું જોઈ લઈ, બરોબર? તો બને રહેજો વ્લોગમાં લાસ્ટ સુધી. અને બીજી ડિટેલ્સ હવે ઘરે જઈને આપું. અત્યારે તો રોડ ઉપર સૌ અને પ્લસ કટ્ટા બાંધેલા છે. તો આપણે અત્યારે વાગી ગયા છે 7 અને આવી ગયા છે ઘરે. અને આજ સવારે વહેલા ફેક્ટરી નીકળી ગયા હતા, શેઠની કોઈ હતા નહીં. અને સવારમાં જઈને આપણે શેઠે નહોતા અને મજૂરે નહોતા અને કોઈ આદમી નહોતા. એટલે આપણે જે કાંઈ ડિલિવરી કરવાની હતી એના કટ્ટા બનાવવાના હતા. એટલે 50-60 કટ્ટા બનાવ્યા અને આખા લોટ થયા હતા. અને બપોરે નિંદે નાસ્તો ને એવું કરી લીધું હતું. અને ફેક્ટરીથી નીકળ્યા હતા લગભગ 4 કે 5 વાગે આસપાસ નીકળ્યા હતા. આઈડિયા નથી, ટાઈમ બહુ ખાસ ખબર નથી. અને એ ટાઈમે નીકળી ગયા હતા. અને આપણે જે પેમેન્ટ લેવાનું બાકી હતું એ પેમેન્ટ ઉઘરાણી કરી. અને પેમેન્ટ એક જગ્યાએ ડિલિવરી કરવાની હતી કટ્ટાની, 2 કટ્ટાની. તો 2 વ્હીલમાં કટ્ટા નાખી અને લઈને અને ડિલિવરી કરી કમ્પ્લેટ. અને પછી જ્યાં પેમેન્ટ લેવાનું હતું ને એ ભાઈ હાજર નહોતા. અને પછી ઘરે આવી અને નાહી ધોઈ પછી પાછો રિટર્ન ગયો. તારી ભાઈ હાજર આવ્યા. એ સબ્જીને એવું બધું લેવા ગયા હતા દુકાનનું. એ પછી આવ્યા, એની પાસેથી પેમેન્ટ લીધું અને ઝીરો કરાવ્યું. અને એ તમે મારો વિડીયો રેગ્યુલર જોતા હોય ને તો વચ્ચે મારે એકવાર પેમેન્ટની ચોરી થઈ હતી, યાદ હોય તો. આપણે કેટલા લગભગ મહિના પહેલાં હશે કે અમારો ડ્રાઈવરના પેમેન્ટ લેવા ગયો હતો અને ડિલિવરી કરવા ગયો હતો. અને મહિનાની પેમેન્ટ પછી મેકીને વ્યવો હતો. 24,000 રૂપિયા જેવું બાકી પૈસા હતા. અને ત્યાંથી પેમેન્ટ કોઈક લઈ ગયું હતું, કોણ લઈ ગયું હતું આપણને નથી ખબર. અને પછી 22,000 રૂપિયા જેવું પાછું રિટર્ન આવ્યું હતું. અને 2,000 રૂપિયા બાકી છે હજી. અત્યારે એને એ બેના બાકી જ રાખ્યા છે. હવે દિવાળી પછી આપે કે નહીં એ કાંઈ ખબર નથી. જોઈ હવે શું થાય છે. તો કાંઈ નહીં, આજનો વિડીયો કરીએ છીએ અહીંયા એન્ડ. મળીએ કાલ સવારમાં નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. અને બધા મિત્રોને હેપી ધનતેરસ. આજ ધનતેરસ છે. અને પ્લસ બીજું હશે કે આજ રાતે વહેલા 4 વાગે નીકળી જાઉં છું ગામડે જવા માટે.
એટલે લગભગ વહેલા 4 વાગે 4 વ્હીલ લઈને નીકળવાનું છે. એટલે 4-5 જણા છીએ, સવારમાં વહેલા નીકળી જઈશું અને પછી મળીએ આપણે હવે ગામડે જઈને.